આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી ગઈશ ચલ જાઓ દુકાન જઈને આવું તો સાક્ષી માથો ઓળાઈ દે એટલે સાક્ષી આવે તો માથો ઓઢાવ કે માથો ઓઢાવા તો ઊભી આવતી નથી. ગાઈસ થોડો સપોર્ટ કરો ચેનલને. જોહે તો ભાઈ રોહે એ હેર કે સાક્ષી કેટલી વાત થાય ચોકડી પર દુકાને જઈએ. ગાઈસ તો સાક્ષી પણ પાછળ દોડી છે દુકાન જવા માટે. ગાઈસ આપણે નવું સ્ટાર્ટ કર્યું છે યુટ્યુબમાં. આપણે અપલોડ કરીએ વિડીયો. એક આવે છે આપણો રોજ 8-9 વાગે સાંજે 7 કે 8 કે 9 વાગે ગાળામાં આપણો વ્લોગ આવી જાય છે ચેનલ પર. શરૂઆત કરીએ ગાઈસ. હાલ તો એવું રહે જોઈએ. તમે લોકો સપોર્ટ કરો તો મજા આવી જાય થોડી એમ. આગળ ચાલી રહી છે. આપણે પાછળ આ બાજુ જો હાય કર. તો આપણે દુકાને આવી ગયા છે ફાઇનલી અને સાક્ષી પણ આવી ગઈ છે. ગાઈસ તો આપણે રિટર્ન થઈ ગયા છે ઘરે. ચાલે જોઈ શકો છો સાક્ષી આગળ જઈ રહી છે. બાજુમાં મારો મુકેશભાઈનું બાઈક પડી છે. એ હોળી માતાનો હોળાએ લાગેલા છે જોઈ શકો છો. હોળી બનાવી હતી હવે એક આટલે બનાવ્યું અંકિની અમે બનાવેલી હતા તંદોર બનાવતો તો એટલે વચ્ચે ગાઈસ તો આપણે ઘેર આવી ગયા પાછા અને અમિતા સાક્ષીનું માથું વળાવી રહી છે. અને સાક્ષી શું ખાય બેટા? ભૂંગળા. માથો રોતો જોરાય રવડે આખો દાડો લે માથું તો વાર નથી આવડો ઓછું કબરેલા દાદી ધૂનમાં તમ બેઠા હા પપ્પા તેરે દે પપ્પા તેરે દે. ગાઈસ તો લસણ ફૂલવાનું ચાલુ થઈ ગઈ છે. શું બનાવવાનું આજ? શું બનાવવાનું? હા દાળ ભાત મારે કબી ખાવી છે. તમારે એકલાને કોબી ખાવી તો ઘરમાં માણસ કેટલા છે? 3. હા ને બધાને અલગ અલગ ખાવું. એકને ખાવું દાળ ભાત, એકને ખાવી ખીચડી ને તારે ખાવી રોટલી. બધાને અલગ અલગ કરું તો અડધાને ધાણાને અલગ અલગ બનાવું ખાવ. અલગ અલગ જ બનાવવાનું. હા તો ઢૂકી જો બનાવો 3 જણ અલગ અલગ કરવાનું. તો દાળ ભાત ખાવા તો ખાવ ના ખાય તો કોઈ નહીં. અમારે દાળ ભાત જ બનાવવાના. એ પડી બપોરને રોટલી બનાવીને આલી એ પડી ઝાકે પડી બધું
બગાડવાનું બધું રોજ દરરોજ ના. ગાઈસ આ નવું લસણ કાલે લાવી દી ફોલવાનું ચાલુ હે. લસણ પૂરું હવે એટલે નવું જ લેવું પડવાનું હવે. આપણે કાલે કાઢીને લાવી હતી ખેતરમાંથી હીરી હોય ગાઈસ મસ્ત હે ઝીણું માપનું ઘણું મોટું નહીં નાનું નાનું જ લસણ. ખાતર વગરનું એવું જ વાળે જાણે જ લસણ ખાતર મોટું મોટું થાય. ગાઈસ ચોખા હવે આજે દાળ ભાત બનાવીએ દાળ ને ભાત મીઠી બનાવવાની દાળ જેવી બનાવવાની આ તો ટામેટ લાગ્યું લાંબલી નહીં લાગો તો મીઠી ખાવી તો જેવી ખાવે તો મીઠી બનાવો. ગાઈસ આપણે રસોડામાં આવી ગયા અને ટામેટા વાળી દાળ આપણે ટામેટા વાળી ટામેટ લાખો દાળમાં જોઈ શકો છો ચોખા વાળે છે અમિતા આમલી વાળી ખાવી હોય તો તમારે રોટલી કે ભાત ભાત જ બનાવવાની બનાવો તો વધારે બનાવો એમ. ગાઈસ તો આજે દાળ ભાત બનવાનું છે જોઈ શકો છો તૈયારી ચાલુ થઈ ગઈ છે. ચલો તો જઈએ બહાર બાર એકલો સિયાટ આવડે તો આવી જાઓ હરીમાં જવા ગાઈસ જોઈ શકો છો લીલા મરચા લાવે તો મસ્ત દાળ ખાતે મીઠી બને. ચોખા સબ કરવાનું ચાલુ થઈ ગઈ. કોણ કોણ આવે ચોખા કાઢે ગાઈસ ચોખા બનાવે તો અમે તો આવા કાઢી દઈએ. દાળ મેઠી બનાવજો થોડી હા ચોખા તો મસ્ત કરો બધાને વિટામિન વાળા આવે ચોખા પણ અમે તો કાઢી દઈએ સમિતા અને મમ્મીનો ફોન આવે છે વાત કરે છે અને ખીચડી આપણે મૂકી દીધી છે. એ તો આપે એવું કે તો 5 કિલો આપી જાય ને મેં અમે લીધેલી જ ને એક દાડે 5 કિલો આપી દેલો. હારી ડુંગળી પણ તે તો તીખી કેટલીક તીખી કાપે ને તો હોય એટલું અમાર પાણી આવી જાય ને તીખી લઈ ડુંગળી તે હમણાં સુધી અમારી હતી હવે પૂરી થઈ ગઈ. દાળ ચડી ગઈ છે કુકરમાં દાળ બનાવવાની છે. લહણ તો અમાર તો હાથમાં થોડુંક આવેલું હતું હું અમારા તે નાના લોટું કાઢ્યું નાના લોટ છે પણ ખાવા ચાલશે વરે એવું વેચાત ને લાવવા પડે છે પણ અમે તો લાખવા જ પડે અમે તો લીલું મરચું તો ખાઈએ ને ભૂકું લાખે એટલે અમારે લહણ જોઈએ એટલે અમે લહણ જોઈએ લહણ લાખીને જ તો શાક કરે. હવે લીલા મરચા મોસી જાય પણ લીલા તો મરચા આપણે લાવીએ જ ને અમે તો ભૂકું એટલે લહણ જોઈએ જ. સાક્ષી આવી ગઈ છે ખાવા બેસી ગઈ અને આપણે પાછા રસોડામાં જઈએ તો અમે તો શું કરી રહી છે પાપડ શેકી રહી છે પાપડ શેકવાનું ચાલુ કર્યું અને પછી દાળ બની ગઈ છે આપણી મસ્ત મીઠી પાપડ શેકી લઈએ ગઈ. દાળ બનીને રેડી થઈ ગઈ છે. જાડી દાળ બને જાડી ના તીખા પાપડ હે ઓય તીખા છે મેં કઈ તીખા ડબલ મરી પાપડ કારા મરી એટલે તીખા લાગે ડબલ મરી વાળા આવી દીધા. હા સાદા કે તો સાદા હાલે સાદા લાવે હારા ને સાદા હારા આવે. સિફ્ટીને રેડી થઈ ગયો છે પાપડ. જોઈ શકો છો ગાઈસ મસ્ત ગાઈસ તો સાંજના 6:30 વાગી ગયા છે
ને અમિતા જમવાનું લાવે દે આ આઈ બેઠી મેલું ચો અહીંયા મૂકી દે નીચે એ સાઈડે બેઠો રે તાક્ષી પાટલી વાળી બે ગાઈસ તો દાળ ભાત બનીને રેડી થઈ ગઈ છે તો આપણે હવે જમવા બેસી જઈએ ગાઈસ દાળ લાવી દીધી મસ્ત જોઈ શકો છો મસ્ત બનાવી છે ભાત બી બાજુ તપેલામાં ભાત છે જોઈ શકો છો ભાત ને દાળ ગાઈસ તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ તો ગાઈસ અમે જમી લઈએ તો જય માતાજી ડુંગળી ખાવી જાવ રે હમ